શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6,000 ભાવ નક્કી કરવા રાજ્ય સરકારે ભારત સરકારને ભલામણ કરતા સુરતના ખેડૂતોમાં ખુશીની લહેર। શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6,000 ભાવ નક્કી કરવા રાજ્ય સરકારે તાજેતરમાં જ ભારત સરકારને ભલામણ કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત સુરતના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજિત 5 લાખ ખેડૂતો 4 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરે છે। શેરડીની ખેતીમાં જે પણ આવક થાય તેના પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે જે રીતે શેરડીના ખેતીમાં સતત ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે, જેને લઈને ગુજરાત સરકારે શેરડીના ટન દીઠ 6,000 રૂપિયા ભાવ કરવા ભારત સરકારને ભલામણ કરી છે અને ભારત સરકાર ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 31થી વધારીને 45 કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જો ખાંડની કિંમત વધે તો જ 6,000 રૂપિયા પ્રતિ ટન શેરડીના ભાવ આપી શકાય તેવું ખેડૂતોનું માનવું છે, ત્યારે રાજ્ય સરકારે કરેલ ભારત સરકારને ભલામણને સુરત જિલ્લા ખેડૂત આગેવાન અને સહકારી નેતાએ આવકાર્યા હતા।